હેલો વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એક છે મોડર્ન ફિઝિક્સ છે અને બીજું છે એપ્લાઇડ ફિઝિક્સ. તેને આપણે આઈએમપી ક્વેશ્ચન જોઈશું યુનિટ 1 માટેના. આજે તેમાં પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે, ભૌતિક રાશિ એટલે શું અને તેના પ્રકાર સમજાવો. એટલે કે ભૌતિક રાશિની વ્યાખ્યા લખવાની છે અને તેના પ્રકાર લખવાના છે. ભૌતિક રાશિના બે પ્રકાર છે, એક છે મૂળભૂત ભૌતિક રાશિ અને બીજું છે સાધિત ભૌતિક રાશિ. ત્યારે બીજા નંબર પર આપણને ક્વેશ્ચન આપેલું છે, મૂળભૂત ભૌતિક રાશિના એસઆઈ એકમ લખો. મૂળભૂત ભૌતિક રાશિના એસઆઈ એકમ લખો. મૂળભૂત ભૌતિક રાશિ આપણી પાસે 7 પ્રકારની મૂળભૂત ભૌતિક રાશિઓ છે અને તેના એસઆઈ એકમ લખવાના રહેશે આની અંદર. હવે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ બંને ક્વેશ્ચન. વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. તમારી જીટીયુની પરીક્ષાની અંદર આ બેમાંથી એક થિયરી 100% પરીક્ષામાં પૂછાશે જ. બરાબર. હવે ત્રીજા નંબર પર છે, વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી રચના અને ત્રુટિઓ સમજાવો. જ્યારે બીજો આપેલો છે આપણને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરી રચના અને ત્રુટિઓ સમજાવો. પાંચમા નંબર બીજો ક્વેશ્ચન છે આપણો, થિયરી પૂછાય છે, ચોકસાઈ અને સચોટતાનો તફાવત પૂછાય છે તમારે ચોકસાઈ અને સચોટતા માટે. અને બીજા તમારે બે એક્ઝામ્પલ પૂછાય છે. આ છે વર્નિયર માટેનો એક્ઝામ્પલ આપેલો છે. વર્નિયરમાં લઘુત્તમ માપ શક્તિ શોધવાનું કહે તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. M - V એટલે કે M એટલે કે મુખ્ય માપપટ્ટીનું માપ અને V એટલે વર્નિયરના વિભાગનું માપ. જેમાં M એટલે તમારે M તરીકે આપણે એક જ લેવાનો રહેશે. જ્યારે V બરાબર શું લેવાનું હશે તો કે કંઈ એક્ઝામ્પલની અંદર જો તમને એક જ વિભાગ આપેલો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે કે V બરાબર શું થશે, N - 1/N. આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. ક્યારે? જો એક્ઝામ્પલમાં એક જ વિભાગ આપેલો હોય તો. માની લો કે તમને એવું પૂછે કે વર્નિયર કેલિપર્સને મિલીમીટરમાં અંકિત કરેલ છે અને તેમાં 40 વિભાગ આવેલા છે, તો તેની લઘુત્તમ માપ શક્તિ શોધો. કેટલા વિભાગ? 40 વિભાગ આવેલા છે, તો તેનું લઘુત્તમ માપ શક્તિ શોધો. એટલે કે M તરીકે આપણે શું લઈ લેશું? M બરાબર આપણે શું લઈશું? એક જ લઈશું. મિલીમીટરમાં અંકિત કરેલ છે એવું કહે એટલે M તરીકે આપણે 1 લેશું. જ્યારે બીજા કેટલા વિભાગ આપેલા છે? આપણને 40 વિભાગ આપેલા હશે તો V બરાબર શું લઈશું અહીંયા? V બરાબર શું થશે? N - 1/N. એટલે કે એક વિભાગ આપેલો હોય તો આપણે N તરીકે 40 મૂકીશું. 40 - 1/40 આ રીતના મૂકાશે. એટલે કે આ શું થઈ જશે તમારે? 39/40 થઈ જશે. 39 લખાશે. જો એક્ઝામ્પલમાં તમને બે વિભાગ આપેલા હોય એટલે કે એવું કે તમને કે વર્નિયરમાં મુખ્ય માપપટ્ટી મિલીમીટરમાં અંકિત કરેલ છે અને તેમાં 39 અને 40 વિભાગ આપેલા હોય તો તેનું લઘુત્તમ માપ શક્તિ શોધો. એટલે કે શું? 39 અને 40 એમ બે વિભાગ આપેલા હોય એટલે કે આ બે વિભાગ આપેલા હોય તો આપણે લઘુત્તમ માપ શોધવાનું થશે. તો એના માટે શું કરીશું? M તરીકે તો આપણે 1 મિલીમીટર જ આવશે, પણ V બરાબર શું લખીશું આપણે? જે નાનો વિભાગ હોય તેને ઉપર મૂકી દેશું અને જે મોટો વિભાગ હશે તેને નીચે મૂકી દેશું. એટલું યાદ રાખવાનું છે તમારે. નાના વિભાગને આપણે કઈ ઉપર લખીશું અને મોટા વિભાગને નીચે લખીશું. એટલે કે 39 ઉપર લખાશે અને 40 કઈ આવશે? નીચે આવશે. એ થશે તમારે V મળી જશે. પછી શું કરવાનું છે તો આ V તરીકે આ સૂત્રની અંદર મૂકી દેવાનું. M તરીકે 1 મૂકાશે અને V આનો જે જવાબ આવશે એ V તરીકે મૂકી દેશું. એ આપણને મળશે લઘુત્તમ માપ શક્તિ. જો તમને માઇક્રોમીટર માટે પૂછે, જો તમને માઇક્રોમીટરમાં લઘુત્તમ માપ શક્તિ શોધવાનું કહે તો એના માટે સૂત્ર છે પેચ ભાગ્યા કુલ
વિભાગ, પેચ ભાગ્યા કુલ વિભાગ. એટલે કે તમને માઇક્રોમીટરનું એક્ઝામ્પલ આપશે તો તેની અંદર પેચ આપેલી હશે અને વિભાગ આપેલા હશે. લઘુત્તમ માપ શક્તિ શોધવાનું કહેશે તો તેના માટે આ સૂત્ર યાદ રાખવાનું રહેશે, પેચ ભાગ્યા કુલ વિભાગ. અને બીજો એક એક્ઝામ્પલ પૂછાય છે, નિરપેક્ષ ત્રુટિ માટેનું એક્ઝામ્પલ પૂછાય છે તમારે. તમને વિભાગ આપી દીધેલા હોય, માની લો કે વક્રી